મારા ઘટમાં બિરાજતા શ્રીનાથને યમુનાની મહારમણી. મારું મંગળું છે ગોકુળ વનરામનું. મારું મંગળું છે ગોકુળ વનરામનું. મારા સંગના ઘડિયામાં તુલસીનું. મારા પ્રાણથી મારા ઘટમાં બિરાજતા શ્રીનાથની યમુનાની મહારમણી. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથને યમુનાની મહાપ્રભુને. દર્શનવિહીનં જાતં અંગં ગલિतं ફલિतं મુંડં દશનવિહીनं જાतं વૃદ્ધો યાતિ ગૃહીત્વાદંડં તદમિદં જપે આશાનિંદં. ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ રમતે. પ્રાપ્તે સતીતે મરણે નહીં નહીં રક્ષતે ગુરુઈ ગણે. शंकराचार्य महाराज से लिखा हुआ एक पद है कर्मठ बंधन स्तोत्र. 5 વર્ષની ઉંમરમાં અભિવેદાંત પ્રાપ્ત કરી લીધું છે. વેદાંતની પેદા છે, ઉપનિષદો બધું જ્ઞાન કીધું. શંકરાચાર્ય મહારાજ એટલે શંકરનો અવતાર, આદ્ય જગતગુરુ शंकराचार्य महाराज. जो हमसे शंकराचार्य की परंपरा में आते हैं. અને 5 વર્ષની શંકરાચાર્ય મહારાજની ઉંમર. દક્ષિણ ભારતમાં કેરળમાં જન્મ. માં કપડાં ધોવા માટે ગયા. શંકરાચાર્ય મહારાજે વિચાર કર્યો કે માને મારા ઉપર આસક્તિ બહુ છે, મને છોડી નહીં શકે, અને જ્યાં સુધી મને છોડશે નહીં ત્યાં સુધી આખા ભારત વર્ષની અંદર હું વૈદિક સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કઈ રીતે કરી શકીશ. માયા કરી શું કર્યું? મગરમાં છાયું છે. તળાવમાંથી માનવે નજર સામે શંકરાચાર્ય મહારાજનો પગ પકડી લીધો. માં ઉદમ કરે છે. મગરમાં શંકરાચાર્યને તાણતા તાણતા અંદર લઈ જાય છે. યુવાન થયો, પછી સ્ત્રીમાં આસક્ત થયો, પછી બુઢાપો આવ્યો એટલે ચિંતામાં આસક્ત થયો. એના દીકરાને ભણાવો ગણાવો પઢાવો, 2-5 કરોડની પ્રોપર્ટી બધાને આપું. ચિંતા થાય કે છોકરા યુવાન થાય. તને ભગવાનનું નામ લેવાનો વખત મળ્યો જ નહીં. એની એ વાસના લઈને જન્મો, એની એ વાસના લઈને મર્યો, અને પાછી એ જ વાસના લઈને જન્મો. પુનરપિ જનનો પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરેશયમ. પુનરપિ જનનો પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરેશયમ. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથને યમુનાની મહારમણી. મારું મંગળું છે ગોકુળ
મારા પ્રાણથી મારા ઘટમાં વિરાજતા શ્રી નામની જમનાની મારા પેટમાં બિરાજતા શ્રીનાથને યમુનાને મહાપ્રભુને મારા તનના આંગણે શ્રી મહાપ્રભુને મારી આંખોની ધારી રે ધારી મારી આંખોની છે તારી રે તારી અવતન મન ગયું છે ને મારી રે વળી મારા સરા મારા પદમાં વિરાજતા શ્રીનાથની યમુનાને મહાપ્રભુને મારે મારે માનવ દેહ ધરીના આપણે ભાવથી ઉભાવથી પ્રેમથી દ્વેષથી ઊંઘતા જાગતા આળસમાં ઉર્જાથી ગમે એ રીતે ભગવાનનું નામ લઈએ એ રીતે આપણું મંગલ કરવાવાળા છે એ માટે મને પોતાને પણ આમ તો ભગવાનનું ભજન કરતા જ જોઈએ પણ હું સવારના પોરમાં ક્યારેક મોકો મળે ને વોકિંગ કરવા જાઉં ને તો જેટલા ડગલા હું ચાલું ને એટલા ડગલા એ હું ભગવાનનું નામ લઉં જેટલા ડગલા ચાલુ हम तो लेता भी आप इसीलिए भगवान का भजन ये स्तुति इंद्र महाराज द्वारा गुरु નું અપમાન થયું ગુરુની હત્યા થઈ ઇન્દ્ર મહારાજ બ્રહ્મ હત્યા સહન ન કરી શક્યા અને પરિણામે બ્રહ્મ હત્યાનો પાપ એમને 4 વસ્તુ ઉપર લગાવ્યો છે પધારો એ તો ખાલી પધારો